હેલો એવરીવન, રાધે કૃષ્ણ। બિસ્કિટ ભાખરી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને એક નાની વાટકી જેટલો મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે। ત્યારબાદ તેમાં લીલી મેથી એડ કરવાની છે, ફ્રેશ લીલા ધાણા એડ કરવાના છે, ધાણા જીરું પાવડર એડ કરવાનું છે, લાલ મરચું પાવડર એડ કરવાનું છે, 2 ચમચી જેટલો એડ કર્યો છે મેં, થોડી એવી હિંગ એડ કરવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, થોડા એવા અજમા એડ કરવાના છે, થોડો એવો ગરમ મસાલો એડ કરવાનો છે, 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે, 1 થી 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। ખાંડની જગ્યાએ તમે જેગરી પાવડર પણ લઈ શકો છો। અડધી ચમચી હળદર એડ કરવાની છે, અડધી ચમચી મેં અહીંયા બ્લેક તલ એડ કર્યા છે અને 1 ચમચી વ્હાઈટ તલ એડ કરવાના છે અને હવે એમાં આપણે તેલ એડ કરવાનું છે। બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતે મુઠ્ઠીમાં ભેગું થઈ જાય એટલું આપણે મોણ દેવાનું છે। હવે આનો આપણે હાર્ડ લોટ બાંધી લેવાનો છે, એકદમ કઠણ લોટ બાંધવાનો છે। તો જો આટલો કઠણ લોટ બાંધવાનો છે આપણે। હવે આની આપણે નાની એવી ભાખરી વણી લેવાની છે। આ રીતે ભાખરી વણી લેવાની છે અને ત્યારબાદ આ રીતે જે કાંઠાવાળું કોઈ પણ વાસણ હોય એનાથી આપણે રાઉન્ડ ભાખરી કટ કરી લેવાની છે। તો જો આ રીતે ભાખરી રેડી કરી લેવાની છે। હવે આ ભાખરીને આપણે બંને સાઈડ પહેલાં શેકી લેવાની છે। બંને સાઈડ સારી રીતે પહેલાં તો શેકી લેવાની છે, આ રીતે પલટાવીને આટલી શેકાઈ જાય ત્યારબાદ આપણે તેના ઉપર ઘી એડ કરવાનું છે। બધી ભાખરીમાં ઘી લગાવી દીધું છે। હવે આપણે એને આ રીતે પલટાવી દેવાની છે। હવે આ સાઈડ પણ આપણે ઘી લગાવી દેવાનું છે। ઘી લગાવીને પાછી આપણે એને આ રીતે પલટાવી લેવાની છે અને હવે એને આપણે ઉપરથી આ રીતે વજન આપવાનું છે। આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય ને આખી તળાઈ જાય ત્યારબાદ આપણે હવે એને કાઢી લેવાની છે। તૈયાર છે આપણી બિસ્કિટ ભાખરી ગરમા ગરમ ચા અને અથાણા સાથે। રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો। રાધે કૃષ્ણ।